નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો આવી ગયા છે આપણે નવો વિડીયો લઈને। તમારો ભાઈ જય વિડીયો ભલે મોડો લઈને આવે પણ કંઈક યુનિક જ લઈને આવે। તો આપણો વિડીયો જોતા હોય લગભગ બધા ખુશ જ હોય અને આપણે આ વિડીયોની અંદર અલગ અલગ પ્રકારની મશીનરી, અલગ અલગ પ્રકારના બિયારણ, અલગ અલગ પ્રકારનું જાણવાનું મળે, દેશી પદ્ધતિ, દેશી નવા જુગાડ। તો આપણે ખેડૂત મિત્રો અત્યારે ચોમાસાની સિઝન નજીક આવી ગઈ છે અને લગભગ ખેડૂત મિત્રો ઘરના બિયારણ જેને હશે એ તો એના બિયારણ ફોલાવી લીધા હશે, પણ તમારે એવું થાય કે આપણી આગળ કોરી મગફળીનું બિયારણ નથી તો આજે અમારી ચેનલ ઉપર અમે મગફળીનું કોરું બિયારણ લઈને આવી ગયા છીએ। અને ક્યાં આવી ગયા છે તો જામખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે કૃષ્ણા મિલમાં। તો મિત્રો અહીંયા તમને જુદી જુદી પ્રકારના મગફળીના બિયારણ મળી છે। જે 20 છે, જે 22 છે, 38 છે, ગિરનાર 4 છે અને 39 નંબરનો હાજરમાં સ્ટોક મળી જાય અને એ પાછી કોરી 1 નંબર મગફળીનું બિયારણ। અને મારા આગલા વિડીયો જોઈ અને ઘણા ખરા મારા સબસ્ક્રાઈબર આપણે પરબતભાઈને ત્યાંથી બિયારણ ખરીદી ગયા છે અને એનો હાલ પુરાવો છે। પરબતભાઈ બેઠા છે, રામ રામ પરબતભાઈ। તો આ કૃષ્ણા મિલના માલિક છે અને આપણે એને થોડીક વિડીયો બનાવવા તો આવ્યા જ છે પણ થોડીક માહિતી પણ લઈએ કે પરબતભાઈ આ તમે નવું મિલ કર્યું અને અમે યુટ્યુબ ચેનલમાં હું મારા વ્યુઅર્સને અલગ અલગ પ્રકારના બિયારણ બતાવતો હોઉં, તો મારો વિડીયો જોઈને અહીંયા કેટલા લોકો તમારે ત્યાં બિયારણ લેવા આવે? ઘણા લોકો આવ્યા, એક દરબાર બાપુ જેથી કાલ પરમથી હમણાં આવ્યા હતા। બરોબર। તો પરબતભાઈના મિલનો જે વિડીયો બનાવ્યો નથી પણ મારો વિડીયો જોઈ અને હારામાં હારા બિયારણના વિડીયો હું નાખતો હોઉં એટલે પરબતભાઈને એવું થયું કે મલદેવભાઈ એક વિડીયો તમે મારા મિલનો નાખો કે હારામાં હારા કોરી મગફળીના બિયારણ અને એ એકદમ આધુનિક ટેકનોલોજી અને આધુનિક મશીનથી ક્લીન કરેલા અને આધુનિક મશીનથી ફોલેલા। આ મશીનની કંઈક ટેકનિકલ વસ્તુ એવી છે કે ખરાબ દાણો અથવા તો જે કુદરતી રંગનો દાણો હોય એથી કોઈ રંગનો દાણો હોય તો એ પણ ફેરફારવાળો કાઢી નાખે અને પ્યોર એકદમ ચોખ્ખું અને ક્લીન બિયારણ મળે છે। અને મેં કીધું એવું છે કે કેટલા બિયારણ હાજરમાં સ્ટોક છે કે G20 છે, 22 છે, 38 છે, ગિરનાર 4 અને 39 નંબરનો સ્ટોક કંઈ હાઉસફુલ છે। અને હવે આપણે એની મશીનરી અને એની બધી ફોલવાની પદ્ધતિ છે એ બતાવીએ અને પરબતભાઈના ભાણખોખરીના પાટીએ કૃષ્ણા મિલની અંદર જે બિયારણ મળશે તે કોરું ફોલેલું છે। તો આપણે આગળ જઈ અને બિયારણના દાણા જોઈએ। તો મિત્રો આપણે ફોલની શરૂઆત થાય એ પહેલાં હું તમને એક બતાવી દઉં કે અહીંયા એવા આધુનિક મશીન છે કે અહીંયા જ્યાં એલિવેટર દેખાય એની અંદર અહીંયા નીચે માંડવીનું ટ્રેક્ટર અથવા તો ગોણિયું ઠલવી અને આ એલિવેટર ચાલુ થાય ત્યારે આગળ ડિસ્ટોનરમાં જાય છે અને ડિસ્ટોનરમાં તમને સામે દેખાય કચરો, ધૂળ અને કાંકરા સાફ થઈ અને ત્યાર પછી આગળ વધે છે અને આ 3 નંબરના એલિવેટરમાં આવે છે। આ એલિવેટરમાંથી થઈ અને મોટરથી ટાંકા ભરાય છે। મોટા જે ટાંકા છે એના દ્વારા મગફળીનો ઉપર સ્ટોક થાય છે અને ટાંકો કેવડો છે એ તમે પણ નજર જોઈ શકો છો। ત્યાર પછી આ કન્વેયર હાલે એના ઉપર મગફળીને જ્યારે આ ભાઈ બેઠો છે એ ખોલી અને મગફળીને છેટ આ કન્વેયર દ્વારા આપણે આગળ જોઈ ઓપનરમાં પુગાડે છે। તો આ કન્વેયર હાલે છે એની ઉપર આ ટાંકામાંથી મગફળી આવી છે અને ત્યાર પછી આ એલિવેટર છે, આ એલિવેટરથી ઉપર જ્યાં ફોલ હાલે છે ત્યાં જાય છે અને હવે આપણે ઉપર જઈને જોઈએ કે ઉપર કેવું ખોલાય છે। તો હવે આપણે જ્યાં ફોલ ચાલુ છે ઓપનરમાં ત્યાં ઉપર જવું છે તો શેરી મારફતે જઈ લગભગ અમારા જામખંભાળિયાની અંદર જે આ ફોલ છે ને એ લગભગ 1 નંબર છે, આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે। હું તમને આગળ તમે મારો વિડીયો પૂરો જોજો, તમારે સારી વસ્તુ જોવી હોય ને તો હું તમને બતાવી કે ભાઈ આ મિલ છે પણ મિલની અંદર ટેકનોલોજી કેવી છે। હાલો આપણે ઉપર જઈએ જ્યાં મગફળી ફોલાય ત્યાં। મિત્રો આપણે ઉપર જઈ રહ્યા છીએ, જો જ્યાં ફોલ હાલે છે ને ત્યાં જઈ અને તમને ફોલ દેખાડી અને થોડીક આપણે પરબતભાઈ પાસેથી પણ માહિતી લઈ। આ તો જરાક બહુ ઊંચું છે કેમ કે ટેકનોલોજીવાળું મશીન છે ને। તો મિત્રો આ ટાંકા માંડવીના ભર્યા છે, ટાંકા મોટા 3 ટાંકા છે, એક ટાંકામાં 1 ખટારો માંડવી સમાય। તો આવા 3 ટાંકા છે તો 3 ખટારા માંડવીનો એ સ્ટોક અવેલેબલ હોય કેમ કે કન્વેયર ચાલુ હોય અને એલિવેટરને ચાલુ ના કરવું પડે એટલા માટે। તો મિત્રો જો તમે જે કન્વેયર જોવો છો ને એ કન્વેયરથી એલિવેટરમાં આવે છે ને એલિવેટરથી ઓપનમાં જે ખોલાય ત્યાં આપણે એકદમ ઉપર આવી ગયા છે, લાસ્ટ સ્ટેજ ઉપર આવી ગયા છે। અહીંયા મગફળીનો ફોલ ચાલુ છે તો અહીંયા 2 બાજુ હાલે છે,
એક આખી મગફળી ફોલાય છે ને આ બાજુ જે ગોગડી નીકળે એ ફોલાય છે અને અહીંથી ફોલાય અને નીચેની સાઈડ જો સામે તમને આ ચાયણો હાલે છે. ચાયણાની અંદર જે ફાડ છે, નબળો દાણો છે, ગોગડી છે અને એ બધું ઝીણા દાણા નીકળી જાય છે અને એ તમને હવે નીચે જઈને બતાવી. તો પરબતભાઈ, આપણે તમે કહેતા હતા કે આપણે આધુનિક ટેકનોલોજીવાળું મશીન લીધું કે જે દાણા કલર ફેર અને ઉગે એવા ના હોય, જુદા પડી જાય, એ મશીન ક્યાં છે? એ મશીન આપણે નીચે છે, શોર્ટેક્સ મશીન આવે એ હાલો આ નીચે બતાવું. બીજા માળે છે. તો મિત્રો, આપણે એ શોર્ટેક્સ મશીન એવું આવે કે એની અંદર આપણે નબળો હબળો દાણો હોય, જે એમાં એનો આપણે રંગ સેટ કર્યો હોય, એ રંગનો જ દાણો એમાં જઈ શકે અને બીજા દાણા છે એ અલગ પડી જાય. અને જ્યારે કોઈ ખેડૂને કે ભાઈ પલારેલી માંડવી ખોલવી હોય તો એના માટેનું અહીંયા ભેજ દેવા માટેનો પણ જો એકદમ મસ્ત મજાનો કન્વેયર રાખ્યો છે અને પાણી છાંટવાના ફુવારા પણ રાખ્યા છે. અને હવે આપણે જે જોવા જવું ને કોમ્પ્યુટરાઇઝ મશીન જોવા જવું. તો જોયું કે લઈ જવું, હજી તમને દેખાડવાનું બાકી છે. તમે જોતા આવો ને, હું તમને બતાડતો વિડીયો પૂરો જોજો, કેમ કે મજા જ આવશે. વિડીયો પૂરો જોવો ને તો તમને ખાતરી થાય કે ક્યાં અમને માલદેવભાઈ લઈ ગયા. તો મિત્રો, આપણે આવી ગયા છે શોર્ટેક્સ મશીનના રૂમમાં. અને પરબતભાઈ, તમે આ કહેતા હતા એ મશીન આ જ છે ને? તો આ મશીનની અંદર કંઈ પણ જો ફેરફાર કરવો હોય તો અહીંથી થાય, અહીંથી સ્ટાર્ટ થાય, અહીંથી સ્ટોપ થાય, અહીંથી વિપર થાય, અહીંથી એલાર્મ થાય અને અહીંથી શું છે આ હેડપેડ છે. હવે આની અંદર કોમ્પ્યુટરમાં સિસ્ટમ કરેલા જે દાણા હોય કે જે આપણે અલગ અલગ પ્રકારના કલર સેટ કરેલા હોય એ પ્રમાણે દાણા નીકળે. અને તમે જોવો છો મશીન ચાલુ છે. બરોબર, આ તો કંઈક રૂપિયા એટલા બધા પીડા છે ને? હા, આપણે છે ને ખરાબ દાણો જે ઉગે એમ ના હોય ને એ આમાંથી નકરા થઈ જાય બધા. અને ઉપર ટાંકો છે આ ચોર આપણે હમણાં જોયો મિત્રો, લગભગ ઘણી જગ્યાએ આપણે ખોલના મિલ જોઈએ હોય, પણ ઘણી જગ્યાએ દેશી દાણા હોય ત્યાં પણ ઓપ્શન હોય એ બધી ખોલી નાખતા હોય છે. પણ આપણે આ મશીન પહેલી વખત જોયું. ભલે હશે બીજે ક્યાંક કંપનીમાં, પણ આપણે આ પહેલી વખત જોઈએ એટલે આપણે આ કંઈક નવું લઈશું. અને હાલો હવે તમને જે દાણા આવે છે ને કેલેરીવાળા એ તમને આગળ બતાવશું. તો મિત્રો, ઉપરથી તમે જે નીચેનો નજારો જોતા હતા ને, ઉપરથી આપણે આવી ગયા નીચે અને અસલ વિડીયો જોવાની મજા તમને હવે આવીએ કે મગફળી ફોલાય અને એકવાર ઓલા મશીનની અંદર પડી અને જે કંઈ ચોખ્ખી થવાની હોય થઈ અને આની અંદર ગોગડા ફાડું બધું ચરાય અને ત્યાર પછી આવી જાય છે દાણા. અને આની અંદરથી પછી ગ્રેડિંગ મશીનની અંદર જાય છે અને ગ્રેડિંગ બને છે. અને આની અંદર એ દાણા ક્વોલિટીવાળા જ છે. તો હવે અહીંથી આ મશીનની અંદર જાય છે, ફોલાય અને ત્યારે જે તમને કોમ્પ્યુટરાઇઝ મશીન બતાવ્યું છે ત્યાં આ કન્વેયર જાય છે. ને જોઈ લો, કન્વેયરની ખાલી હાઇટ છે 25 થી 27 ફૂટ. આ જે મેં તમને ઓલું મશીન બતાવ્યું હતું કોમ્પ્યુટરાઇઝ, ત્યાં જાય છે અને ત્યાંથી દાણો ઉગે એવો ના હોય એ દાણાને બહાર કાઢી દે કે વેસ્ટેજ જે ફાડ થતી હોય એના ભેગો વયો જાય છે. અને આની અંદર ઓપ્શન હોય છે કે ફાડું અલગ અલગ થતું આવે. અને આનાથી આગળ પણ જે હાવ ક્લીનનું મશીન આગળ છે. તો મિત્રો, લાસ્ટ અને છેલ્લો સ્ટેજ હજી નથી આવ્યો, બાકી છે કે આની અંદર દાણા કમ્પ્લીટ થઈ અને ત્યાર પછી આવી જાય છે. અને આ દાણા કમ્પ્લીટ થયા પછી આની અંદર કેટલી પ્રોસેસ કરવી પડે એ હું તમને બતાવું કે આની અંદરથી ઝીણા દાણા આવી જાય છે. ઝીણો અને નબળો દાણો અને ફાડ ઉગે ના હોય એવો આ ચાઇનાની અંદર વાઇબ્રેશન કરી અને બહાર નીકળી જાય છે. અને ત્યાર પછી જે આ નારું છે આની અંદર જે માંડવીની ભૂકી અને હાવ મીંજ જેવો દાણો હોય એ બહાર નીકળી જાય છે. અને ત્યાર પછી ક્લીન જે મગફળી હોય એ બધી અહીંયા આવે છે. અને તમે જોઈ લો, 1 નંબર દાણા છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો લાસ્ટ સ્ટેજ હવે આવે છે અને આની અંદર આપણે જોખવાનું ચાલુ છે. અને જો આ જોખતા જાય અને માટીઓ જોતા જાય, દાણાની ક્વોલિટી 1 નંબર. તો આવો ખેડૂત કોરે કોરું બિયારણ તમારા સુધી પહોંચે. આપણો વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે ખેડૂને સારામાં સારું મગફળીનું બિયારણ ઘર સુધી પહોંચે અને સામાન્ય એવા ભાવમાં. અને મિત્રો, ભાવતાલની વાત કરીએ તો કેમ કે માંડવીના જ્યારે આપણે દોડવા લીધા હોય એના ભાવ ઉપર દાણાના ભાવ અને છે એ ડિટેલ તમને બધી જણાવશું આગળ. તો મિત્રો, અહીંયા જે તમને મેં મગફળીની જાત કીધી છે કે જે 20 નંબર છે, 22 નંબર છે, 38 નંબર છે, ગિરનાર 4 છે અને આપણે ભાઈ 39 નંબર છે. આનો સ્ટોક અત્યારે હાજરમાં છે
જે કોઈ ખેડૂતને જોતી હોય તે એકવાર ખાલી તમે જોઈ લો બિયારણ. આ ગિરનાર 4 છે. તો મિત્રો આ કાંતિ તાણું છે. કાંતિ તાણું કેદીને આપણે ગોતતા હતા. કોરે કોરું બિયારણ અને કોરી ફોલેલી જોતી હોય તો કાંતિ તાણું પણ અહીંયા મળી જાય. તો મિત્રો આપણે આ બધું ફોયરાને ઢગલા થતા જાણવા મળ્યું કે આ તો દાણા 66 નંબરના. આ તો પરબતભાઈ મને બોલાય નથી. આ મગફળી ઉભળી મગફળી 66 નંબર છે. તમે દાણો જો. આ તો મેં દાણા જોયા ને હાથમાં આવ્યા તો મેં કીધું આ તો અલગ જ બિયારણ છે. કંઈક 66 નંબર માંડવો મળી જાય ને આપણે નહીં. 66 નંબર માંડવો અત્યારે ટૂંકમાં વિડીયો નાખ્યા, માલ મર્યાદિત છે. વિડીયો નાખ્યા પછી 2 દીની મુદતમાં લગભગ આ ખપી જાય. અને આગળ આપણે વાત કરી વિડીયોમાં. આ આવી ગયા તમારા હાટું 39 લઈને. દાણા જોઉં તમારા હાથના ટેરવા જેવડા દાણા. અને 39નો અટાણે ખરેખર માણસને સહકો એવો લાગ્યો, કેમ કે 90 દિવસમાં તૈયાર થઈ જાય અને ઓરામાં જોરદાર હાલે એટલે વરસાદ થાય એટલે સીધી ઝીકી જ ગયો તમે તમારે. જોઈએ એટલી મગફળીનું બિયારણ તમને અહીંથી મળી જાય. તો આ 20 નંબર છે જેવીસ કોરે કોરું. આખા ભારતની અંદર પ્રખ્યાતમાં પ્રખ્યાત જે જેવીસ મગફળી છે એનું બિયારણ અહીંયા કોરી ફોલેલી અને કોરે કોરા દોડવાનો સ્ટોક પડ્યો છે. અને તમે આવો જોઈ જાઓ, રૂબરૂ જોઈ અને બિયારણ લ્યો. 1 નંબર વસ્તુ છે. અને હજી પણ એકાદી માંડવીનું બિયારણ છે, આપણે જોઈ લઈએ. આ 22 નંબર દાણા છે જે આપણે ગયા વર્ષે આપણી જ વાડીમાં વાવી હતી અને બધું તેલ કઢવીને વેચી નાખ્યું. આ તેલ કઢવવા માટે બેસ્ટ 22 નંબર અને 20 નંબર. અને આનો સ્ટોક પણ મલક બધો છે. તમારે જોહે એટલું મળી જાય. કોરી ફોલલ અને કોરે કોરા ડેડવો એમાંથી પણ ફોલેલી છે. તો મિત્રો આપણો જૂનો અને જાણીતો ભાઈબંધ એટલે કે 38 નંબર માંડવો. આ વાવીને અમે પૈસાવાળા થઈ ગયા. પછી અમે આ વાવીને પૈસાવાળા થઈ ગયા. પછી અમે 54 નંબર વાવ્યો. અને 38 નંબર માંડવો છે ને આ ઉભળી મગફળી છે. અને આની અંદરથી જ 54 નંબર છે, શ્વેતા સુપર છે, એ બધી બનાવેલી છે. એટલે 38 નંબર માંડવાને કોઈ નબળો ના ગણતા. અલગ અલગ એરિયામાંથી વિડીયો જોતા હોય એટલે હું કદાચ માંડવો કહી તો તમને અલગ લાગીએ, પણ અમારે ઉભળી મગફળી હોય એને માંડવો કહીએ છે. એટલે કંઈ એવું લગાડતા નહીં કે મારો વિડીયો જોતા એને બધાને ખબર જ હોય કે માંડવો કહે એટલે ઉભળી મગફળી થાય. અને જે માંડવી હોય એ એમ પથરાઈ જતી હોય એને અમે કહી. અને લગભગ બિયારણ બી તમને બતાવી દીધા છે. હવે આનું એડ્રેસ તમને આગળ જઈને કહું. અહીંયા ગરમી બહુ થાય છે. તો મિત્રો આ બધું ક્યાં આવ્યું તમને ખબર છે? આ એવું જામખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામના પાટીએ ભાણવર ખંભાળિયા હાઈવે ક્રિષ્ના મિલ. પ્રવીણભાઈ અને પરબતભાઈ જે તમને આ બોર્ડમાં નંબર દેખાય છે આમાં બિયારણ માટે કોન્ટેક કરવો. અને ત્યાર પછી એક વધારાની વાત કહી દઉં કે તમારી પાસે મગફળી હોય અને ઘરનું તેલ તમારે ખાવું હોય તોય પણ કોન્ટેક કરજો આ જ નંબર ઉપર. કેમ કે તમને ટનાટન હાવ એકદમ મસ્ત મજાનું આશરું નીર કાચ જેવું તેલ પણ કાઢી દે છે. એનો ગાણાનો આપણે વિડીયો બનાવવાનો હોય પણ એને વાર છે, કેમ કે આ વિડીયો લાંબો થઈ જાય તમે પાસે જોતા નથી. એટલે આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર. એકવાર જરૂર મુલાકાત લેજો અને બિયારણ વાવજો એટલે ખાતરી થાય આવતે વર્ષે તમે 1 મણ લીધું હોય ને તો 10 મણ લઈ જાઓ.